હેલો, આપ સૌને બનાસની દીકરીના વંદન અને પ્રણામ। આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાની જે સેવા કરવાની મને જે તક આપી છે, એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ। અને મોદી સાહેબની આગેવાનીમાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, એમના ઉમેદવાર તરીકે હું આજે તમારી દીકરી તરીકે તમારા આશીર્વાદ લેવા માટે અહીંયા આવી છું। આપણા મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશ અને રાજ્યમાં अनेक घणा परिवर्तनों आव्या छे, अनेक घणो विकास थयो छे। आयुष्मान कार्ड अंतर्गत गुजरात सरकार 10 लाख रूपियानी सहाय आपे छे अने एनाथी आपणा परिवारना बीमार व्यक्तिनी आपणी कहूं वीवीआईपी होस्पिटलों सारी सारवार करावी शकीए छे। एटले आ बधी अनेक कल्याणकारी योजनाओं थकी भारतीय जनता पार्टी लोकसेवानुं काम करी रही छे અને મારે તો 36 કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે। મોદી સાહેબનો જે મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, બધા સમાજને સાથે લઈને આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે। દરેકે દરેકનું ભલું થાય, બનાસના જિલ્લાના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય, આપને ગૌરવ થાય એવા મારે બનાસના વિકાસના કામો કરવા છે। મહેનત મારો સ્વભાવ છે, એટલે મહેનત કરવામાં હું કોઈ પણ કચાશ નહીં રાખું અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે। मारे अपना बनासकांठा ने बेस्ट बनासकांठा बनाववा माटेना मारा अनेक आयोजनों प्रयोजनों विजन छे। आपणो बनास क्या शिक्षण में पाछळ न रही जाए, अपनी बनास ने क्वॉलिटी एज्युकेशन आपकी इंस्टिट्यूट लाववा माटे हूँ जरूरथी प्रयत्न करीश। अने मारे आपणा केंद्र सरकार अंतर्गत एवा प्रोजेक्टो बनासनी धरती पर लाववा छे के सेमीकंडक्टर ना होय के ग्रीन हाइड्रोजन ना, के जेथी आपणा बनासना दीकरा दीकरीओनी नौकरीनी तको વધુ ઉજ્જવળ બને। અને જે પાણીના પ્રશ્નો છે, જે લાઇટના મીટરના પ્રશ્નો છે, એ દૂર કરવા માટે હું જરૂરથી મહેનત કરીશ અને હું તમારી વચ્ચે આજે આશીર્વાદ લેવા માટે આવી છું। મને વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો। ભારતીય જનતા પાર્ટીની એક મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતથી ચૂંટણી લડાતી હોય છે, એટલે આપણે બધા બૂથ લેવલ વ્યવસ્થા પણ વધુ મજબૂત કરીએ અને બૂથ લેવલના જે કાર્યકર્તાઓની જે મહેનત, સક્રિયતા અને પરસેવો છે એને હું ક્યારેય નહીં ભૂલું। અને આ કોઈ નાની મોટી ચૂંટણી નથી, કોઈ તાલુકા જિલ્લા કે વિધાનસભાની ચૂંટણી નથી, પરંતુ આપણા દેશની રાષ્ટ્રની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે। અને મોદી સાહેબનો જે વિકાસ છે એને આગળ લઈ જવા માટે મોદી સાહેબને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે। એમના પ્રતિનિધિ તરીકે હું આજે તમારી વચ્ચે ઉપસ્થિત છું। માટે મારી સૌને વિનંતી છે કે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે આપણા બનાસમાંથી પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવો ખૂબ ખૂબ જરૂરી છે। અને एक वोट थी राम मंदिर નું નિર્માણ થઈ શકે છે, તમારા એક વોટ થી કાશ્મીરમાંથી 370 ની કમ દૂર થઈ શકે છે। અને જ્યારે તમે રમતનું બટન દબાવો છો ત્યારે તમારો વોટ ડાયરેક્ટ મોદી સાહેબને મળે છે, ડાયરેક્ટ વિકાસને મળે છે। માટે મારી આપ સૌને વિનંતી છે કે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી આપણા વિકસિત, સશક્ત, આત્મનિર્ભર અને હરિયાળા બનાસ માટે આપણે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી કમળનું બટન દબાવી અને આપણા વિસ્તાર વતી મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ। આપણો નળાબેટ કે જ્યાં બાવળો ઉભા હતા ત્યાં આજે થયું છે, એક કરનારે ભાજપ સરકાર છે અને મોદી સરકાર છે। એટલે આપણે તમે તો બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, તમારી જે મહેનત છે અને તમારી જે લાગણી મારા જોડે જોડાયેલી છે એનું ઋણ હું જરૂરથી ચૂકવીશ। તમે જે મહેનત કરી રહ્યા છો એનો મને ખ્યાલ છે। માટે आज વધુમાં વધુ મતદાન આપણી ભારતીય જનતા પાર્ટી તરફી થાય એની મારા વતી તમે વિશેષ ચિંતા કરજો। ગામે ગામ, ઘરે ઘરે હું ના પહોંચી શકું તો તમારા ગામના તમે જ ઉમેદવાર છો એમ સમજી અને વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી થાય એની વિશેષ ચિંતા કરજો। તમે અહીંયા બધા બહુ દૂરથી પધારી અને મને શાંતિથી સાંભળી